બોટાદ જિલ્લાના પવિત્ર પાળિયાદ ધામ ખાતે દર અમાસે હજારો પદયાત્રીઓ પગપાળા ચાલીને ધામે દર્શન માટે પહોંચે છે। યાત્રાળુઓની સેવા માટે માર્ગમાં અનેક સેવા કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને જય વીરનાથ સેવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક સેવા આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। પાળિયાદ ધામ તરફ જતા માર્ગો પર ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો છે। હજારો પદયાત્રીઓ અમાસ નિમિત્તે પગપાળા યાત્રા કરી ધામે પહોંચતા જોવા મળે છે। યાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે માર્ગમાં વિવિધ સેવા કેમ્પો અને રાવટીઓનું આયોજન કરવામાં આવ્યું છે। જય વીરનાથ સેવા ગ્રુપ દ્વારા ચા પાણી નાસ્તો તેમજ ભોજન પ્રસાદની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવી રહી છે। દરેક અમાસે પ્રસાદમાં અલગ અલગ વાનગીઓની વ્યવસ્થા કરવામાં આવી છે। સેવાભાવી યુવાનો અને સ્થાનિક લોકોના સહકારથી આ સેવા કાર્ય સતત ચાલી રહ્યું છે, જે ભક્તિ અને માનવતાનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે। રાજુભાઈ પ્રજાપતિ હળદર। आप पाळियाद पदयात्रा चाली जता पदयात्रीઓની સેવા કરો છો તો એના વિશે આપ શું કહેશો? પાળિયાદ પદયાત્રીઓ જતા અમે જે સેવા કરી છે એને અમને ઘણો આનંદ થાય છે અને ઘણી બધી ખુશી થાય છે અને સેવાનો લાભ મેળવીએ છીએ। પાળિયાદ પદયાત્રાએ જે પદયાત્રીઓ ચાલી જાય છે તો એને આપ કેવો પ્રસાદ જમાડો છો? આમાં નોખો પ્રસાદ હોય છે। આજે ભજીયા છે 3-4 જાતના અને આડે દિવસે આવતી અમાએ એવું અવારનવાર નોખી વાનગીઓ બનાવીને પ્રસાદ રાખી છે। આપ જે સેવા કરી રહ્યા છો એ આપની સેવા કેટલા વર્ષથી શરૂ છે? આશરે 2 થી 2.5 વર્ષથી ચાલુ છે। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।